વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન ડીમાં પ્રકરણ નંબર 9 જોઈશું. એમાં બધા પ્રમેય છે. હવે પહેલું જ છે, કયો પ્રમેય છે? પ્રમેય 9.3. સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. એટલે વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્રમાંથી આ જીવા એવી છે, એના પર દોરેલ લંબ તેને દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એમ સાબિત કરવાનું છે. દોરેલ લંબ છે, લંબ આપી દીધો છે એટલે OMA અને OMB કેટલાનો આપી દીધો છે? 90નો આપી દીધો છે. તો આપણે MA બરાબર MB દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. ચલો તો પક્ષ લખીએ. અહીંયા શું આવશે? O કેન્દ્રિત વર્તુળની જીવા કઈ છે? AB છે અને કેન્દ્ર O માંથી જીવા AB પર દોરેલ લંબ રેખાખંડ, કેન્દ્ર O માંથી જીવા AB પર દોરેલ રેખાખંડ કયો છે? OM છે. એટલે આપણે લખી શકીએ આમ OM લંબ AB. હવે લંબ હોય તો આપણે ખબર છે OMA ખૂણો OMA બરાબર OMB કેટલાનો થાય? 90 અંશનો થાય. લંબો એટલે ખૂણા બંને કેટલાના થાય? 90 અંશ. તમને કીધું છે દોરેલ લંબ જીવાને દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે. તો લખીએ સાધ્ય MA બરાબર MB. હવે જોઈએ સાબિતી. ચલો સાબિતીમાં આપણે તો પેલું છે શું છે? ત્રિકોણ આપેલા છે, બે ત્રિકોણ OMA આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ OMB અને ત્રિકોણ OMB માટે. હવે જો આ OA અને OB એ શું થઈ? વર્તુળની ત્રિજ્યા થઈ. તો આપણે ખબર છે ત્રિજ્યા હોય કેવી હોય? સમાન હોય. તો લખીએ OA આ OA અને આ OB શું છે? ત્રિજ્યા હોય એટલે કેવી હોય? સમાન હોય. પછી સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં કઈ થઈ? આ ત્રિકોણ છે તો આમાં OM આવશે અને આમાં બી કયું આવશે? OM. તો OM બરાબર OM સામાન્ય બાજુ. હવે જ રીતે ખૂણો થશે. આપણે ઉપર પક્ષમાં લીધું હતું OMA બરાબર ખૂણો OMB. કેમ? લંબ છે એટલે 90નું. ચલો તો હવે જ્યારે બી લંબ આપેલું હોય ત્યારે કાકબા શરતનો ઉપયોગ કરવાનો. જો આ કાટખૂણો પછી કર્ણ અને બાજુ, તો કાકબા શરત મુજબ થઈ ને, આ કર્ણ થઈ, આ કર્ણ થયું, આ બાજુ થઈ અને આ કાટખૂણો થયો. OM બાજુ થઈ અને આ કાટખૂણો થયો OMA. એટલે કાકબા શરત મુજબ જ્યારે લંબ આપેલું હોય ત્યારે હંમેશા કાકબા શરતનો ઉપયોગ કરવાનો. ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB કઈ શરત મુજબ? કાકબા કાટખૂણો, કર્ણ અને એક બાજુ. તો હવે આ ત્રિકોણ એકરૂપ છે તેને અનુરૂપ બાજુઓ આ MA અને MB પણ કેવા થશે? બરાબર થશે CP/CT મુજબ. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 1. સેલા છે. જો તમારે સેક્શન ડીમાં કોઈ પણ 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે તો તમે પ્રકરણ 7 અને પ્રકરણ 9 કરી દો તો તમારું જે પ્રકરણ 8 છે ઓપ્શનમાં નીકળી જાય. એટલે પ્રકરણ 7ના 6 દાખલા ઇઝી જ છે અને પ્રકરણ 9માં 6 દાખલા શું છે? પ્રમેય છે. ચલો હવે જોઈએ બીજો દાખલો. શું કીધું? સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે.
તો શું કીધું છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા. આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે. એટલે આ જીવા MA અને MB એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો આ તે રેખા લંબ છે. એટલે લંબ એટલે આપણે આમાં 90 અંશ છે એમ સાબિત કરવાનું છે. પહેલામાં શું આપેલું હતું? લંબ આપેલું હતું અને આપણે સાબિત કરવાનું હતું કે જીવાને દુભાગે છે. અહીંયા એનાથી ઉલટું છે. તો લખીએ, ચલો. પક્ષ O કેન્દ્રિત વર્તુળની જીવા કઈ છે? AB છે તથા O કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવા AB ને M માં દુભાગે છે. હવે દુભાગે છે એટલે બે સરખા ભાગમાં કરે એટલે MA બરાબર MB. આ પક્ષમાં આપણે આપી દીધું છે. હવે લખીએ સાધ્ય. તો શું કીધું છે? રેખા જીવાને લંબ છે. લંબો એટલે 90 અંશનો ખૂણો એટલે સાબિત કરવાનું OMA ખૂણો OMB બરાબર 90 અંશ. અથવા આપણે આમ બી લખી શકીએ કે OM લંબ AB. એ આપણે સાબિત કરવાનું છે. ચલો સાબિતી. કયા ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માટે? પેલું તો જો ત્રિજ્યા OA બરાબર OB શું છે? એની ત્રિજ્યા. પછી સામાન્ય બાજુ OM થશે. OM બરાબર OM શું થશે? સામાન્ય બાજુ. પછી આપણે MA અને MB કીધું જ છે ને ઉપર પક્ષ મુજબ. ચલો તો બા શરત મુજબ આ ત્રિકોણ એકરૂપ થયો. OMA એકરૂપ ત્રિકોણ OMB બા ત્રણે ત્રણ બાજુ. એ થાય તો ખૂણો OMA બરાબર ખૂણો OMB CT મુજબ. હવે આપણે એવું નથી કીધું ખૂણો બરાબર છે, લંબ છે. તો જો અહીંયા રેખિક જોડનો ખૂણા બને છે. તો લખીએ આપણે આ પરિણામ નંબર 1. ખૂણો OMA પ્લસ ખૂણો OMB બરાબર 180 અંશ. કેમ? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા હોય તો આપણે OMA પ્લસ આ ખૂણો OMB ની જગ્યાએ OMA લખી શકીએ. હા બરાબર 180 અંશ. ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી લખીને 2 બરાબર છે તો અહીંયા આવશે 2 ખૂણો OMA બરાબર 180 અંશ. એટલે ખૂણો OMA 80 થી 2 આ બાજુ આવે એટલે 90 થાય ને. તો લખીએ ખૂણો OMA બરાબર 90 અંશ. તો ખૂણો OMB પણ શું થશે? 90 અંશ. જે સાબિત થાય છે. આપણે કીધું હતું ને સાબિત લંબ હોય જે સાબિત થાય છે. હવે જોઈએ દાખલા નંબર 3. એ પ્રમેય 9.8 છે. શું કીધું છે? સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો આપણે આનાથી પ્રમેય 9.7 શું છે કે આ જે વૃત્તખંડનો ખૂણો છે આના કરતાં કેવો હોય? ડબલ હોય. કદાચ આ 50 હોય તો આ કેટલો હોય? અડધો હોય એટલે 25 થાય. અને આ 80 હોય તો આ કેટલો થાય? 160. એવી રીતે કેન્દ્ર આગળ જે ખૂણો આંતરેલો હોય એ બાકીના ભાગ કરતાં ખૂણો હોય એના કરતાં શું થાય? ડબલ થાય. ચલો તો અહીંયા આપણે જો આ POQ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે ને PAQ AB અન્ય ભાગ ઉપર અને PBQ એ બી વર્તુળના બીજા ભાગ ઉપર. એટલે કે એક જ વૃત્તખંડમાં. આ કયું થયું? આ લઘુ વૃત્તખંડ થયું.
તો એના સિવાયનું આ કયું આવ્યું? ગુરુ વૃત્તખંડ. તો લખીએ અહીંયા, ચલો. પક્ષ, ખૂણો PAQ અને બીજો ખૂણો PBQ એ O કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડના ખૂણા છે. એક જ વૃત્તખંડના ખૂણા છે તો સાધ્ય. શું કીધું? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય તો લખીએ ખૂણો PAQ બરાબર ખૂણો PBQ. હવે જોઈએ સાબિતી. સાબિતીમાં શું લેવાનું? POQ. જો POQ છે આ ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ થશે. કેમ? પ્રમેય 9.7 મુજબ. પ્રમેય 9.7 મુજબ કીધું ને તમારે. આ ખૂણો હોય એ આના કરતાં કેવો હોય? ડબલ હોય. આ કદાચ 100 હોય તો આ કેટલો હોય? અડધું હોય. વર્તુળના અન્ય ભાગો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હંમેશા આના કરતાં કેવો હોય? ડબલ હોય. એટલે લખ્યું POQ બરાબર 2PAQ. એવી જ રીતે POQ બરાબર 2PBQ. પ્રમેય 9.7 મુજબ. આ પરિણામ નંબર 1, આ પરિણામ નંબર 2. હવે 2 અને પરિણામ 1 અને 2 ને સરખાવતા. તો જો ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખાવી શકીએ. 2 ખૂણો PAQ બરાબર 2 ખૂણો PBQ. તો આ 2 ઉડી જશે તો શું આવશે? ખૂણો PAQ બરાબર ખૂણો PBQ. જે એક જ વૃત્તખંડમાં આવેલા છે. PAQ અને PBQ એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય? સમાન હોય. જે સાબિત થાય છે.